સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની જાહેરાત બાદ તાલુકા પંચાયત બેઠક પર આ વખતે એક વિશેષ રાજકીય પહેલ જોવા મળી રહી છે। ભાજપ દ્વારા પહેલીવાર લઘુમતી સમાજમાંથી શહેનાઝ બાનુને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જાહેરાત બાદ તાલુકા પંચાયત બેઠક પર મતદાન મથકો બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે, જે લોકશાહી પ્રત્યેની લોકોની જાગૃતિ અને જવાબદારી દર્શાવે છે। ભાજપ ઉમેદવાર શહેનાઝ બાનુએ પોતાનો મતદાન અધિકારનો ઉપયોગ કરી મતદારોને 100% મતદાન કરવા અપીલ કરી છે। તેમણે જણાવ્યું કે લોકો હવે વિકાસની રાજનીતિને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે અને આગામી સમયમાં વિસ્તારના વિકાસ માટે સૌનો સહયોગ જરૂરી છે। તેમણે આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ વચ્ચે પણ સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ મળતો હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને જીત માટે આશાવાદ વ્યક્ત કર્યો છે। સાથે જ સમાજ સેવા અને વિકાસ માટે રાજનીતિમાં પ્રવેશ કરવાનો પોતાનો ઉદ્દેશ્ય પણ વ્યક્ત કર્યો। नमस्ते, मैं इतना ही कहूँगी, तालुका पंचायत जहीराबाद के उम्मीदवारों में, और मैं चाहती हूँ कि सब वोटिंग करें विकास के लिए और मेरे सामने मेरी मदद करें और मेरे पास खड़े रहें और मेरे साथ देवें। विकास की जोड़ी की बात तो बहुत अच्छी है और भाजपा में बहुत अच्छा है, सपोर्ट बहुत कर रहे हैं, बहुत अच्छा लगता है। ये भाजपा वाले बहुत विकास कर रहे हैं, समाज की बहुत सेवा कर रहे हैं, बहुत अच्छा लग रहा है। उनको देख के मैं भी खड़ी हूँ और मैं इतनी इच्छा है कि सब मेरा सपोर्ट करें, मुझे जीता है और मैं सबका विकास करूँ और सब देश में मैं भी काम करूँ।